આજે મારું કહેવાનું એ જ છે કે અમિતભાઈ ખૂંટ છે, એ તો જયરાજના સમર્થક હતા, બરાબર. તો આજે જ્યારે એની ઉપર રીબડા જૂથે એટલે કે અનિરુદ્ધે એ લોકોએ કંઈ ખોટી ફરિયાદ કરાવડાવી અથવા તો એને ફસાવવામાં આવ્યો છે, તો જ્યારે એ જીવતો હતો ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? પણ આજે પાટીદાર સમાજના એ દીકરાની લાશને પરિવાર રોડ ઉપર લઈને ન્યાય માટે બેઠો છે અને તમે ત્યાં ખાલી બાંગા ફેંકો છો કે હું તમારી સાથે છું. એવી રીતે કોઈ ભોળા નથી. પાટીદારો હવે ભોળા નથી કે તમારી આ ચાલમાં આવી જાય. તો આવી વસ્તુ છે. બે છે તો એક જ, બેની સિન્ડિકેટ તો છે જ, પણ એક હાથે પાટીદારોને છાવરવાના અને બીજો હાથ દોસ્તીના નામે નિભાવવાનો, એવી રીતે આ લોકોની ચાલ છે. અમિત ખૂંટની ને મારી વચ્ચેની એક સંવાદ હું તમને કહી દઉં કે જ્યારે અમે ગોંડલની અંદર ગયા ને ત્યારે રીબડા ટોલ નાકા પાસે એ લોકો ઊભા હતા અને એ પછી અમે ખોડલધામ પહોંચ્યા ને ત્યાં એ લોકો અમને મળવા આવ્યા. એણે અમને વાત કરી કે રીબડાની અંદર ખેડૂતોના ખેતરો સસ્તા ભાવમાં લઈ અને અનિરુદ્ધ એની કટકી કરે છે અને બહારના લોકોને ધમકાવીને વેચાવા નથી દેતા. બિનખેતી કર્યા પછી પણ ઘણા બધા પ્રોબ્લેમ છે. તો અમને એ સમયે અનિરુદ્ધ અમારે સામે છે અને અમારે જયરાજને સપોર્ટ જોઈએ છે ને, એટલા માટે એના સપોર્ટમાં અમારે તમારી સામે કાળા વવટા લઈને ઊભું પડ્યું. એક ચૂંટણીમાં ખબર છે કે ટિકિટ આપણને મળી નથી ને જયરાજ જેલમાં છે ને એ સમયે ગીતાબેનને જરૂર છે, તો અનિરુદ્ધ એના સપોર્ટમાં ઉતરી જાય છે, એનું પ્રચાર કરે છે. બીજી વખતે બે સામસામે પોતપોતાના દીકરાની ટિકિટો માગે છે, મળતી નથી એટલે દુશ્મની ઉપર ઉતરી જાય છે. પણ ભોગ કોણ બને છે? પાટીદાર સમાજ. ભોગ તો બીજા લોકોનો લેવાય છે ને. કેમ આ લોકો સામસામે એકાબીજાનું નામ નથી લેતા? આજે અનિરુદ્ધે આ બધું કરાવ્યું છે, તો મારે એટલું જ કહેવું છે કે જયરાજ કેમ નથી બોલતો? એટલે અનિરુદ્ધ કંઈ કહે છે ને જયરાજ કંઈ કહે છે એના કરતાં લોકલ પોલીસ પણ એના સંપર્કમાં છે ને એ ધારે તો બધું મેનેજ કરી શકે એવી કન્ડિશન ત્યાં છે, એવી પરિસ્થિતિ ત્યાં છે. એટલે મારી તો માંગણી એવી છે કે જે કંઈ પણ ઘટના છે, અમિત ખૂંટ છે એ નિર્દોષ છે કે દોષિત છે એ પછીની વાત છે, પણ આ જે મેટર બની છે, આત્મહત્યાની મેટર બની છે, એની અંદર કોણ ઇન્વોલ્વ છે, શું છે શું નહીં, એના માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અને એના માટે અમે પરિવારની સાથે ઊભા છીએ, તન મન ધનથી સાથે ઊભા છીએ. અને બીજું વારે મને પૂછવામાં આવે છે ને કે તમે રાજકારણ કરશો કે નહીં, ચૂંટણીમાં ઉતરશો કે નહીં, તો આજે મારે કેવું છે કે હજી એક પાટીદારનું આમાં હોમાઈ ગયો, હજી એક દીકરો હોમાઈ ગયો, 18 વર્ષના લોકો સાથે આ જ વસ્તુ થાય છે. તો હા, હવે અમારે રાજકારણમાં ઉતરવું પડશે ને તો ઉતરશું. કહેતા હતા ને કે તમે અણવર બનીને ન આવતા, વરાજા બનીને આવજો, તો અમે વરાજા બનીને આવશું. પણ અમારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી કાંઈ લાગતું ભડકતું નથી. અમે 2027ની અંદર અમે પૂરી તાકાતથી ઉતરવાના છીએ. કોઈને ઉમેદવાર તરીકે ઉતારવા પડે તો ઉતારવાના છીએ અને જાતે ઉતરવું પડે ને તો જાતે ઉતરવાના છીએ. બાકી આ લોકોનું, આ 2 જણાનું રાજકારણ પૂરું કરવાના છીએ. હું તો પહેલેથી કહેતી આવું છું કે સરકાર આખાડા કાન કરે છે, પણ આજ ફરી પાછું એક વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, 2027માં આ બે પાથી એકેય પરિવારને ટિકિટ આપીને તો આખા ગુજરાતમાં ભોગવવા માટે તમે પણ તૈયાર રહેજો. એક સાઈડ તમે એમ કહો છો કે હું તમારી ભેગો ઊભો છું, તો આટલા વર્ષોથી આ પ્રોબ્લેમ ચાલ્યો આવે છે, એનું કોઈ નિરાકરણ કેમ નથી આવતું? તો પાટીદારોને ત્યાં એ સમજવાની જરૂર છે, લોકલ માણસોને ત્યાં એ સમજવાની જરૂર છે કે એક સાઈડ તમને છાવરી અને ખાલી એટલા માટે છાવરવામાં આવે છે કારણ કે તમે કાલ સવારે એના દીકરાને ટિકિટ મળે ને તો તમે માથા વઢવાય એના માટે તૈયાર રહ્યો. એનો આ એક કહેવાય ને એક લાલ બત્તી સમાન કિસ્સો હોય ને તો અમિત ખૂંટ. ગોંડલમાં અમિત ખૂંટની આત્મહત્યાના મામલે હવે જયરાજસિંહ વર્સિસ અનિરુદ્ધસિંહ જાડેજા આ બંને એકબીજાની સામે આવી ગયા છે. પણ આ બધામાં જે ભોગ લેવાયો છે તે પાટીદારનો લેવાયો છે. આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં જિગીશા પટેલ જોડાયા છે. જિગીશા પટેલથી જાણીશું, કારણ કે જે રીતે જયરાજસિંહ હોય, અનિરુદ્ધસિંહ હોય, પણ પાટીદારનો ભોગ લેવાય છે. અને આ પહેલા વિનુ સિંગાળા હોય કે પછી પોપટ લાખા સોરઠિયા હોય, ક્યાંક ને ક્યાંક મરી પાટીદાર રહ્યો છે. જિગીશાબેન, શરૂઆત તમારાથી એ જ સવાલથી કરીશ કે અમિત ખૂંટ હોય, વિનુ સિંગાળા હોય કે પોપટ લાખા સોરઠિયા હોય, શું કહેશો? પાટીદાર જ મરી રહ્યા છે. સૌથી પહેલાં તો અમિત ખૂંટે જે પગલું ભર્યું છે ને એને હું નકારું છું કે આત્મહત્યા એ કોઈ વિકલ્પ નથી અને એની આત્માને શાંતિ મળે ને એના માટે હું ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના પણ કરું છું. પરંતુ પહેલેથી હું કહેતી આવી છું, જ્યારથી આ મેટર ચાલી છે ને ગોંડલની, ત્યારથી હું કહેતી આવી છું કે આ બંને જણા એક જ છે. પોતાની સત્તા બચાવવા માટે થઈ અને લોકોને હોમી રહ્યા છે. તમે જુઓ કે આજે ગોંડલની અંદર કંઈ પણ ઘટના થાય, અત્યાર સુધીનું આપણે ચિત્ર સ્પષ્ટ જોયું છે કે કોઈ પણ ઘટના થાય એમાં પોલીસ તંત્રને ને બધાને મેનેજ કરવામાં આવી રહ્યું છે. બસ ક્યારે? જ્યારે એના ઘર સુધી વાત પહોંચે ને ત્યારે, એની સત્તા ઉપર સવાલ ઊભો થાય ને ત્યારે. આજે મારું કહેવાનું એ જ છે કે અમિતભાઈ ખૂંટ છે એ તો જયરાજના સમર્થક હતા, બરાબર. તો આજે જ્યારે એની ઉપર
રીબડા જૂથે એટલે કે અનિરુદ્ધે ને એ લોકોએ કંઈ ખોટી ફરિયાદ કરાવડાવી અથવા તો એને ફસાવવામાં આવ્યો છે, તો જ્યારે એ જીવતો હતો ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? ત્યારે એનો સપોર્ટ કેમ ન કર્યો? અને આજે એ ત્યાં જઈને એમ કે છે કે હું તમારી સાથે છું ને હું તમારી ભેગો ઊભો છું. અરે તો મારે એટલું જ કેવું છે કે તમારી પાસે તમારા એરિયામાં આ ઘટના બની, તમારા ધર્મપત્ની છે ત્યાં ધારાસભ્ય છે, ગોંડલ ગ્રામ્યની અંદર આ કેસ નોંધાયેલો છે અને પોલીસ તંત્ર તમારા ઈશારે કામ કરે છે, એ બધાને જ ખબર છે, છતાંય પાટીદાર યુવાનની લાશ રોડે પડી છે ને પરિવાર રોડ ઉપર એના ન્યાય માટે બેઠો છે. તો તમે એમ કઈ રીતે કહી શકો કે હું તમારી ભેગો છું? તમારે તો એ આરોપીને પકડીને હાજર કરી દેવા જોઈએ. તમે એટલી અહીંયા વગ ધરાવો છો, એટલું તમે સામ્રાજ્ય અહીંયા ઊભું કરેલું છે. પણ આજે પાટીદાર સમાજના એ દીકરાની લાશને પરિવાર રોડ ઉપર લઈને ન્યાય માટે બેઠો છે અને તમે ત્યાં ખાલી બાંગા ફેંકો છો કે હું તમારી સાથે છું. એવી રીતે કોઈ ભોળા નથી. પાટીદારો હવે ભોળા નથી કે તમારી આ ચાલમાં આવી જાય. તો આવી વસ્તુ છે. બે છે તો એક જ, બેની સિન્ડિકેટ તો છે જ, પણ એક હાથે પાટીદારોને છાવરવાના અને બીજો હાથ દોસ્તીના નામે નિભાવવાનો, એવી રીતે આ લોકોની ચાલ છે. તમે કહી રહ્યા છો ચાલ છે, પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આરોપ અનિરુદ્ધસિંહ ઉપર લાગ્યો છે. જે સુસાઇડ નોટ આવી છે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર છે અને હની ટ્રેપનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જો આરોપ જે છે ને એ તો ન્યાયતંત્ર જ્યારે ન્યાય આપશે એના પછી ખબર પડશે કે અમિત ખૂંટ નિર્દોષ હતો કે દોષી હતો. પરંતુ અત્યારે જે ઘટના બની છે અને જે કંઈ પણ ત્યાં ચાલી રહ્યું છે એની અંદર અનિરુદ્ધનું અને રાજદીપનું નામ આવી રહ્યું છે, તો પરિવારને ત્યાં બેસીને ધરણા શું કામ કરવા પડે? આજે તમે એમએલએ છો ને તમે વારે વારે એમ કહો છો કે હું તમારી સાથે ઊભો છું, તો તમારી ફરજમાં આવે છે. અને બીજું હું તમને એ કહેવા માંગુ છું કે ધારાસભ્ય કોણ છે ત્યાંનું? જયરાજ છે, ગણેશ છે. ધારાસભ્ય તો ગીતાબા જાડેજા છે, પણ આજ સુધી એનું કોઈ નિવેદન બહાર નથી આવ્યું. શું કામ? ગીતાબેનને બહાર આવીને બોલવું જોઈએ, કારણ કે સમર્થક તો અમિત ખૂંટ એનો હતો. આજે એના કહેવા પ્રમાણે કાળા વાવટા લઈને પણ એ લોકો ઊભા હતા. અને બેન, હું તમને અમિત ખૂંટની ને મારી વચ્ચેની એક સંવાદ હું તમને કહી દઉં કે જ્યારે અમે ગોંડલની અંદર ગયા ને ત્યારે રીબડા ટોલ નાકા પાસે એ લોકો ઊભા હતા અને એ પછી અમે ખોડલધામ પહોંચ્યા ને ત્યાં એ લોકો અમને મળવા આવ્યા. એણે અમને વાત કરી કે રીબડાની અંદર ખેડૂતોના ખેતરો સસ્તા ભાવમાં લઈ અને અનિરુદ્ધ એની કટકી કરે છે અને બહારના લોકોને ધમકાવીને વેચાવા નથી દેતા. બિનખેતી કર્યા પછી પણ આ ઘણા બધા પ્રોબ્લેમ છે. તો અમને એ સમયે અનિરુદ્ધ અમારે સામે છે અને અમારે જયરાજને સપોર્ટ જોઈએ છે ને, એટલા માટે એના સપોર્ટમાં અમારે તમારી સામે કાળા વાવટા લઈને ઊભું પડ્યું. તો આજે મને એવું થાય છે કે એની આત્માને પણ ક્યાંક એમ થતું હશે કે અમે આટલું બધું કર્યું એના માટે, આટલું એના સમર્થનમાં ઉતરા, કાળા વાવટા ફરકાવ્યા, અમારા સમાજના દીકરાઓની સામે અમે ઉભા રહ્યા, છતાં પણ આજે અમારે તો શું કરવું પડ્યું? અમારે જરૂર પડી ત્યારે તો અમારે મોતને વાલું કરવું પડ્યું. આજે અમિત ખૂંટની આત્મા પણ રોતી હશે ને કેતી હશે. તમને એવું લાગે છે કે જયરાજસિંહે જ્યારે ખરેખર એને સાથ આપવાનો હતો ત્યારે નથી આપ્યો? એટલા માટે તો આ પગલું ભરવું પડ્યું. બાકી હું એમ કહું છું કે 2 દિવસથી જ્યારે આ રેપ કેસ થયો અને અમિત ખૂંટે વાત તો કરી જ હશે ને, એને એના સુધી આ વાત તો પહોંચી જશે, તો એ સમયે સાથે આવવાની જરૂર હતી ને. પણ નહીં, હવે એના મોત ઉપર રાજકારણ કરવા માટે આ લોકો એની પડખે ઉભા રહ્યા છે. અત્યાર સુધી ક્યાં ગયા હતા? મોત પર રાજકારણ થઈ રહ્યું છે, પણ આરોપ અનિરુદ્ધસિંહ પર લાગી રહ્યા છે અને એવું કહેવાય રહ્યું છે કે હની ટ્રેપ કરવામાં આવ્યું, છોકરીને મોકલવામાં આવી. જે સુસાઇડ નોટ છે, સુસાઇડ નોટમાં જમીનની વાત કરવામાં આવી છે, 2022ની ચૂંટણીની વાત કરવામાં આવી છે. તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આખા મામલે અનિરુદ્ધસિંહની પણ એક ભૂમિકા સામે આવી છે? ગોંડલનું રાજકારણ એવું રહ્યું છે લોહિયાળ, અને સત્તા બચાવવા માટે આ લોકો કંઈ પણ હદ સુધી જઈ શકે. એટલે ગામ લોકોના કહેવા પ્રમાણે કે હા કદાચ હોઈ પણ શકે કે અનિરુદ્ધ અને રાજદીપ આની અંદર ઇન્વોલ્વ છે. અને હું કહું હોય જ, એ બેની દાનત જ એવી છે કે સત્તા બચાવવા માટે. આજે હું તમને એક વસ્તુ કહું, આ બેની દાનત કેવી છે કે એક ચૂંટણીમાં ખબર છે કે ટિકિટ આપણને મળી નથી ને જયરાજ જેલમાં છે ને એ સમયે ગીતાબેનને જરૂર છે, તો અનિરુદ્ધ એના સપોર્ટમાં ઉતરી જાય છે, એનું પ્રચાર કરે છે. બીજી વખતે બે સામસામે પોતપોતાના દીકરાની ટિકિટો માંગે છે, મળતી નથી એટલે દુશ્મની ઉપર ઉતરી જાય છે. પણ ભોગ કોણ બને છે? પાટીદાર સમાજ. ભોગ તો બીજા લોકોનો લેવાય છે ને. કેમ આ લોકો સામસામે એકાબીજાનું નામ નથી લેતા? આજે અનિરુદ્ધે આ બધું કરાવ્યું છે, તો મારે એટલું જ કેવું છે કે જયરાજ કેમ નથી બોલતો કે આ બધું અનિરુદ્ધ કરાવે છે? કેમ પાટીદારોના મોઢે બોલાવે છે? એ તો એનો ધારાસભ્યનો ગરવાડો છે, તો એને બોલવું જોઈએ, તો એ કેમ નથી બોલતો? એટલે આમાં છે ને એકાબીજાને રવાડે ચડાવે છે. મારે આ માધ્યમથી એ પણ કેવું છે કે તમે કોઈને વાલા થવા જતા, કોઈને ખોડે બેસવા જતા, તમે એ પણ વિચારી લેજો કે તમારે જ્યારે જરૂર પડશે ને ત્યારે આવા લોકો હાથ ઊંચા કરી દેશે, કારણ કે એને તમારાથી કાંઈ મતલબ નથી, એને એના સત્તાથી મતલબ છે. એ તમારો ઉપયોગ કરી લેશે, તમારો ઉપયોગ પૂરો થઈ જશે, હાથ ઊંચા કરી લેશે ને પછી તમારી પાસે કોઈ રસ્તો નહીં બચે. એટલે આવા લોકોના રવાડે ચડતા પહેલા વિચારી લેજો કે તમારું શું હાલ થશે.
કારણ કે ગઈકાલે મેં અનિરુદ્ધસિંહ સાથે વાત કરી હતી અને અનિરુદ્ધસિંહ સાથે જ્યારે મેં ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે મેં એમને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું હતું, તો એમનું કહેવું હતું કે જયરાજસિંહ મને ફસાવી રહ્યા છે અને જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક આ આખા ઘટનાક્રમમાં જયરાજસિંહ ઇન્વોલ્વ છે, કારણ કે અમિત ખૂંટ જે છે એ જયરાજસિંહનો માણસ છે અને એની હત્યા કરી દેવામાં આવી છે. જયરાજસિંહ આની અંદર ઇન્વોલ્વ છે અને હત્યા કરવાની અંદર ઇન્વોલ્વ છે. જો હું એ બેયમાંથી એકે ઉપર ભરોસો કરું એવી સ્થિતિમાં નથી, કારણ કે બેયની હિસ્ટ્રી આપણને ખબર છે. બિલકુલ. એટલે અનિરુદ્ધ કઈ કહે છે ને જયરાજ કઈ કહે છે એના કરતા લોકલ પોલીસ પણ એના સંપર્કમાં છે ને એ ધારે તો બધું મેનેજ કરી શકે એવી કન્ડિશન ત્યાં છે, એવી પરિસ્થિતિ ત્યાં છે. એટલે મારી તો માંગણી એવી છે કે જે કંઈ પણ ઘટના છે, અમિત ખૂંટ છે એ નિર્દોષ છે કે દોષિત છે એ પછીની વાત છે, પણ આ જે મેટર બની છે, આત્મહત્યાની મેટર બની છે, એની અંદર કોણ ઇન્વોલ્વ છે શું નહીં, એના માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને એના માટે અમે પરિવારની સાથે ઊભા છીએ, તન મન ધનથી સાથે ઊભા છીએ. તો આજે ગોવિંદભાઈ એવું કહી રહ્યા છે કે ના અલ્પેશ કથેરિયા આવે છે, ના જિગીશા પટેલ આવે છે, ક્યાં છે એ લોકો? આજે હું તમારા માધ્યમથી આટલો મોટો અવાજ ઉઠાવી રહી છું, ગુજરાતની તમામ જનતા સુધી અવાજ પહોંચાડી રહી છું અને સરકાર સુધી પણ તમારા માધ્યમથી અવાજ પહોંચાડી રહી છું. એટલે અમે લોકો તો તનમન ધનથી એમની સાથે છીએ, પરંતુ મારે એ લોકોને એટલું જ કહેવું છે કે તમે કોઈના હાથા બનવાનું બંધ કરો. આજે હું તમને એક જ વાત કહું કે આજે અમિત ખૂંટને ફસાવવામાં આવ્યો અનિરુદ્ધ દ્વારા, તો આજે તમને ખબર પડી કે આપણો દીકરો આમાં હોમાઈ ગયો એટલે તમે રોડ રસ્તા ઉપર ઉતરા. એવી જ રીતે વિનુ સિંગાડા અને નિલેશ રૈયાણીની તો હત્યા કરી નાખવામાં આવી હતી અને એ સમયે પણ આપણે આ કરવાની જરૂર હતી, પણ આપણે આપણી ફરજ ચૂકી ગયા છીએ અને હવે આપણે આ કરવું જોશે. અને બીજું વારે વારે મને પૂછવામાં આવે છે ને કે તમે રાજકારણ કરશો કે નહીં, ચૂંટણીમાં ઉતરશો કે નહીં, તો આજે મારે કેવું છે કે હજી એક પાટીદારનું આમાં હોમાઈ ગયો, હજી એક દીકરો હોમાઈ ગયો અને 18 વર્ષના લોકો સાથે આ જ વસ્તુ થાય છે. તો હા, હવે અમારે રાજકારણમાં ઉતરવું પડશે ને તો ઉતરશું. કહેતા હતા ને કે તમે અણવર બનીને ન આવતા, વરાજા બનીને આવજો, તો અમે વરાજા બનીને આવશું, પણ અમારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતથી કાંઈ લાગતું ભડકતું નથી. અમે 2027ની અંદર અમે પૂરી તાકાતથી ઉતરવાના છીએ. કોઈને ઉમેદવાર તરીકે ઉતારવા પડે તો ઉતારવાના છીએ અને જાતે ઉતરવું પડે ને તો જાતે ઉતરવાના છીએ. બાકી આ લોકોનું આ 2 જણાનું રાજકારણ પૂરું કરવાના છીએ. અને બીજું કે વિનુભાઈ સિંગાડાના જે કંઈ પણ સમર્થકો, જે સાથીદારો હતા, જૂના સાથીદારો, એણે આજ સુધી મને જે કંઈ પણ સપોર્ટ કર્યો છે, એ લોકોને પણ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે હવે આપણે ખુલીને સામે આવવું પડશે ને 2027ની તૈયારી કરવા જ માંડજો. આજ સુધી મારી સાથે પોણા ભાગનો પાટીદાર સમાજ હતો, પણ અમિત ખૂંટની જે કંઈ મેટર થઈ ને એના પછી પૂરેપૂરો પાટીદાર સમાજ મારી સાથે હશે એ મને ગળા સુધીની ખાતરી છે. કારણ કે દર વખતે યાર આ લોકોની સત્તાની રમતમાં પાટીદારો જ કેમ હોમાય? તમે એવું કહી રહ્યા છો કે દર વખતે પાટીદાર જ કેમ હોમાય, પણ ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી, બે ભાજપના છે, અનિરુદ્ધસિંહ હોય કે પછી જયરાજસિંહ હોય, આ બંને ભારતીય જનતા પાર્ટીથી આવે છે, અલ્પેશ કથેરિયા પોતે પણ ભારતીય જનતા પાર્ટીથી આવે છે. સરકાર ક્યાંક ને ક્યાંક આમાં ફેલિયર છે સરકારનું, કે સરકારે આની અંદર ક્યાંક પોલીસને પણ એવું નથી કહી રહી સરકાર કે સ્ટ્રિક્ટ એક્શન લો કે આ બબાલ બંધ થાય ગોંડલની અંદર, કારણ કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન તો દરેક જગ્યાએ હોવી જોઈએ. હું તો પહેલેથી કહેતી આવું છું કે સરકાર આખાડા કાન કરે છે, પણ આજ ફરી પાછું એક વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, 2027માં આ બે પાથી એકેય પરિવારને ટિકિટ આપીને તો આખા ગુજરાતમાં ભોગવવા માટે તમે પણ તૈયાર રહેજો. આજે હું તમારા માધ્યમથી કહું છું કે દર વખતે આટલું બધું થઈ ગયા પછી તમારે કોઈને કંઈ બોલવું નથી, વિપક્ષ તરીકેની પણ ભૂમિકા નિભાવવી નથી, સરકાર પોતાની પણ ભૂમિકા નિભાવવી નથી, પોલીસ તંત્ર એની ભૂમિકા નથી નિભાવતું, તો હવે અમે છે ને કહેવાય ને ખુલીને પૂરી તાકાતથી બહાર આવવાના છીએ અને પરિણામ ભોગવવા માટે જે લોકો આને ટિકિટ આપશે અને આને સત્તામાં બેસાડવાના પ્રયત્નો કરશે ને એ બધા આખા ગુજરાતમાં ભોગવવા માટે તૈયાર રહેજો. કારણ કે બંને જણા ઈચ્છી રહ્યા છે કે પોતાના દીકરાને રાજકારણમાં આગળ લાવે. જયરાજસિંહ હોય તો એમને ગણેશ ગોંડલને લાવવા છે, અનિરુદ્ધસિંહ હોય તો એમને રાજદીપસિંહ રીબડાને લાવવા છે. તમને એવું લાગે છે કે દીકરાના પરિવારવાદના રાજકારણમાં ક્યાંક પાટીદાર પરિવાર હેરાન થઈ રહ્યો? હું એટલે તો વારે વારે કહું છું, મારી પહેલે દિવસથી મારું કહેવાનું એટલું જ છે કે અનિરુદ્ધ હોય કે જયરાજ હોય, એક સિક્કાની બે બાજુ છે. બંને પોતાની સત્તા સંભાળવા માટે કાં તો તારી પાસે હોવી જોઈએ કાં તો મારી પાસે હોવી જોઈએ, એમ કરી અને એ લોકો પ્રોટેક્શન આપવાની વાતો કરે છે. આજે મારે એટલું જ કહેવું છે કે રીબડાની અંદર મેં આની પહેલા પણ અવાજ ઉઠાવ્યો હતો કે રીબડાની અંદર પાટીદારોના ખેતરો, નાના નાના ખેડૂતોના ખેતરો એ પડાવી લેવામાં આવે છે, સસ્તા ભાવે લઈ અને મોંઘા ભાવે વેચીને કટકી ખાવામાં આવે છે. હવે રીબડાના બિચારા કહેવાય ને ભોળી પ્રજાને જયરાજસિંહ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ હું તમને સપોર્ટ કરું છું, હું તમારી ભેગો છું, હું તમને મદદ કરીશ ને. તો મારું કહેવાનું એટલું છે કે આટલા વર્ષથી તો આ પ્રોબ્લેમ છે જ શું કામ? એક સાઈડ તમે એમ કહો છો કે હું તમારી ભેગો ઊભો છું, તો આટલા વર્ષોથી આ પ્રોબ્લેમ ચાલ્યો આવે છે એનું કઈ નિરાકરણ કેમ નથી આવતું?
તો પાટીદારોને ત્યાં એ સમજવાની જરૂર છે, લોકલ માણસોને ત્યાં એ સમજવાની જરૂર છે કે એક સાઈડ તમને છાવરી અને ખાલી ને ખાલી એટલા માટે છાવરવામાં આવે છે કારણ કે તમે કાલ સવારે એના દીકરાને ટિકિટ મળે ને તો તમે માથા વઢવાય એના માટે તૈયાર રહ્યો. એનો આ એક કહેવાય ને એક લાલ બત્તી સમાન કિસ્સો હોય ને તો અમિત ખૂંટ. બંને જણા પાટીદાર સમાજને ઉલ્લુ બનાવે છે. બંને જણા બનાવે છે, પહેલેથી બનાવતા એવા છે. આજે હું તમને એક જ વસ્તુ કહું કે પોપટલાખા સોરઠિયાની હત્યા થઈ, મારો પહેલો વિડીયો બહાર આવ્યો તો ત્યારે મેં આખી વાત એમાં કરી હતી. પોપટલાખા સોરઠિયાની હત્યામાં આજીવન કેદની સજા છે અનિરુદ્ધને, બરાબર. નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન સજા છે જયરાજને. તો આજે બે એકાબીજાના દુશ્મન હોય તો બે એ પોતે એકાબીજાની સામે આવે ને કે ભાઈ આ, અને તમે જાણો જ છો કે બેયની તાકાત વધારે છે, બેયની પકડ મજબૂત છે, તંત્ર ઉપર પણ મજબૂત છે, સરકાર ઉપર પણ મજબૂત છે. તો કેમ બે એકાબીજા ઉપર એ નથી આરોપ લગાવી શકતા કે ભાઈ આને આજીવન કેદની સજા હતી તો આને જેલમાં નાખો, આને આજીવનની કેદની સજા હતી તો આને જેલમાં નાખો? એ નહીં કરે. શું કામ? કારણ કે એ બે તો એક જ છે. સત્તા એના હાથમાં રહી એટલા માટે ખાલી ને ખાલી સમાજનો અને નાના વર્ગના લોકોનો ખાલી ઉપયોગ કરવામાં આવે છે. અને આ વસ્તુ સમજવી જ જોશે. ખોડલધામ તો સૌથી નજીક છે, ગોંડલની બાજુમાં જ કાગવડ છે અને ખોડલધામ સૌથી નજીક છે, પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે. કેમ ખોડલધામ આમાં વચ્ચે નથી આવતું? કારણ કે ગોંડલનો મુદ્દો જ્યારે આવે ત્યારે પાટીદાર સમાજની વાત આવે, અને પાટીદાર સમાજનો મુદ્દો આવે અને ગોંડલની વાત આવે તો ખોડલધામ ચૂપ કેમ થઈ જાય છે? જો મારા ખ્યાલથી મને એવું લાગે છે કે સમાજની ક્યાંય પણ વાત આવે ને તો એન કેન રીતે બધાએ સાથે હોવું જ જોઈએ, અને અંદરખાને ક્યાંક ને ક્યાંક બધા સાથે જ છે. એટલે વારે વારે કોઈ એક સંસ્થાને ટાર્ગેટ કરવા કરતા હું તમારા માધ્યમથી બધી જ સંસ્થાઓને, સમાજના તમામ આગેવાનો એટલે કે તમામ ધારાસભ્યો, તમામ સાંસદ સભ્યોને કહેવા માંગુ છું, અને બીજા સમાજના લોકોને પણ કહેવા માંગુ છું કે જે લોકો પણ અહીંયા ભોગ બને છે ને એના માટે આગેવાન તમે છો. આ અવાજ તમારે ઉઠાવવો જોઈએ, એના બદલે અમે ઉઠાવી રહ્યા છીએ. અને છતાં પણ અમે આશા રાખીએ છીએ કે તમે લોકો અમારી સાથે છો અને છે. અંદરખાને ક્યાંક ને ક્યાંક અમને બધેથી સપોર્ટ મળે છે ને એટલે આ તાકાતથી અમે બહાર નીકળ્યા છીએ. કેમ કે મુખ્યમંત્રી બી પાટીદાર છે, ઈચ્છે તો 5 જ મિનિટની અંદર આખા ગોંડલની લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન સરખી થઈ શકે છે. એમ તો કહેવા જાવ તો ખાલી આ સમયે નહીં, ગોંડલની સ્થિતિ તો 30 વર્ષથી ચાલતી આવે છે, પણ ગોંડલની અંદર તમે વિચાર કરો ને આટલા વર્ષથી જે કઈ સ્થિતિ છે એના પછી તો આ કહેવત પડી છે કે ગોંડલની ધરતી ચાલુ થાય, ગોંડલની સરહદ ચાલુ થાય ત્યાંથી કાનૂન વ્યવસ્થા ખતમ થઈ જાય છે. તો તમે વિચારો એનો કેટલો ત્રાસ હશે, એની કેટલી દાદાગીરી હશે. અને એ દાદાગીરીની સામે અવાજ ઉઠાવવા માટે લોકલ લોકો પણ સામે નથી આવી શકતા એવી પરિસ્થિતિ છે. મેં તમને કીધું ને કે અમિતભાઈ ખૂંટે મને પોતાને કીધું હતું કે ભાઈ અનિરુદ્ધનો ત્રાસ છે, એની માટે થઈને અમારે જયરાજનો સપોર્ટ લેવો પડે છે ને એટલે જયરાજના કહેવાથી અમે તમારો વિરોધ કરવા માટે આવ્યા હતા. એવું પોતાને કહેવું પડે છે. પણ એ લોકોને કહેવાય ને કે સ્થાનિક લોકોને આટલો ભય છે એટલા માટે તો અમારે બહારથી ત્યાં જવું પડે. વારે વારે કહે ને કે તમને ગોંડલ શું કામ યાદ આવ્યું? અરે ત્યાં રાજુભાઈ સખી આટલા ટાઈમથી લડતા હતા, આજે એકલા હાથે લડતા હતા, પછી ધીમે ધીમે ગોંડલની પરિસ્થિતિ વારે એના કિસ્સાઓ સામે આવતા ગયા. અમે એના હાથની મજબૂતાઈ બનવા માટે થઈને એની સાથે ઊભા છીએ. અને તમે એનું પરિણામ પણ જોઈ લો. પહેલી વખત જ્યારે અમે ગોંડલ ગયા ત્યારની સ્થિતિ જોઈ લો, બીજી વખત ગોંડલ ગયા ત્યારની સ્થિતિ જોઈ લો. હવે લોકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે, સામેથી અવાજ ઉઠાવી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક લોકો ભોળવાઈ રહ્યા છે આ બેયની ચાલમાં. મને તો ડર એ પણ છે કે હવે મૃતકનો ફોટો લઈને આ બે રાજકારણ ન કરે ને તો સારું. બિલકુલ. એટલે આશા રાખીએ કે આના ઉપર રાજકારણ ન થાય અને જે પણ સત્ય હોય એ સત્ય સામે આવે. જિગીશાબેન અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.